અમરેલી સિવિલ હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપ લાગ્યા છે, જેમાં પ્રસ્તુતિ માટે દાખલ થયેલી મહિલાના શરીરમાં ઇન્જેક્શન સોઈ રહી ગઈ હોવાના દર્દી પરિવારે આક્ષેપ કર્યા છે. અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી અને 4 મહિના સુધી પીડા સહન કર્યા બાદ અન્ય હોસ્પિટલમાં તપાસ દરમિયાન સોઈ હોવાનું બહાર આવ્યાનો આક્ષેપ છે. ધારી તાલુકાના ફતેગઢ ગામના પૂર્વ સરપંચ દ્વારા મામલો બહાર લાવવામાં આવ્યો છે. પ્રસ્તુતિ દરમિયાન બોટલ ચડાવતી વખતે સોઈ તૂટી શરીરમાં રહી ગઈ હોવાની રજૂઆત છે, જેમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે રજૂઆત છતાં યોગ્ય પ્રતિસાદ નહીં આપવાનો આરોપ છે. ધારી હોસ્પિટલમાં તપાસ બાદ ઓપરેશન કરીને સોઈ બહાર કાઢવામાં આવી હોવાનો આક્ષેપ છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ છે. સિવિલ હોસ્પિટલની કાર્ય પદ્ધતિ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. છેલ્લા 3-4 દિવસથી વધારે દુખતું હતું, એટલે આપણી પાસે અહીંયા બતાવવા માટે આવેલ અને એ વખતે આપણે નિદાન કર્યું કે અંદર પ્લાસ્ટિકની સોય એટલે કે ફોરેન બોડી છે, એ ફોરેન બોડીને કાઢવી પડે. આવા બધા જે ઓપરેશન હોય એ પહેલાં આપણે અમરેલી રિફર કરતા હતા, પરંતુ હવે ધારીમાં બધી સુવિધાઓ અવેલેબલ થઈ ગઈ છે, તો હવે આવા નાના મોટા ઓપરેશનો કરી અને આપણે અહીંયા જ દર્દીને સારવાર આપી, અહીંયા દર્દીનું નાનકડું ઓપરેશન કરી અને એ જે ફોરેન બોડી એટલે કે પ્લાસ્ટિકની સોય અંદર ફસાયેલી હતી એ કાઢી આપી છે અને દર્દીની તબિયત અત્યારે એકદમ તંદુરસ્ત છે અને દર્દીને રજા પણ આપી દીધેલી છે. 4 મહિના પહેલાં એને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી જે તે સમયે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એને બાજે બાટલા ચડાવવામાં આવ્યા. એને સરકારી સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે અંદર સોય રહી ગયેલી છે. જો આ ધારી અમે સિવિલમાં બતાડતા રાઠોડ સાહેબે પૂરી મહેનત કામગીરી સારી કરી અને આ બેનને 4 મહિનાથી અંદર સોય હતી. આ બેનને દુખાવો થતાં અમે ધારી આવ્યા, ધારી તપાસ કરાવી. રાઠોડ સાહેબે પૂરી મહેનતથી કામકાજ સારી કરી અને આ બેનને સોય 4 મહિનાથી શરીરની અંદરથી કાઢેલ છે. અગાઉ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હતી. શહેરના કોઠારિયા રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધનું બીમારની કારણે અવસાન થયા બાદ જરૂરી તબીબી પ્રક્રિયા થયેલા વિલંબને કારણે મૃતદેહને 2 કલાક સુધી હોસ્પિટલમાં રજડ્યો હતો. તબીબી મૃત્યુ બાદ ડિટ્રોગેટ MLCC જાહેર કર્યો હતો, પરંતુ આ પછી પોલીસ ચોકીને જઈને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા નહીં આવતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.